જોઈ જો રાહુલ ચક આવી છે ને સાના મને ભરવા માંડો. વાહ કાકા વાહ, મારી કાકી યાર તમે સાણિયું ખાતર મારું સોરવાનું ચાલુ કરી દીધું. ભાઈ સોરી કરતા ન થોડું જોઈએ તો લઈએ. ભાઈ જોતું હોય ને કાકા, આ તો ઢોર રખાયો આપણે. આ અમારે ન સૂતું હોય અમારા ખેતરમાં નાખવા હાટું. તમે ઢોર આપ્યા અમને તો અમાર સાણિયું ખાતર થાય ને તારું થોડુંક સાણિયું ખાતર લીધું એમાં તો એટલું બધું રાડ્યું પડે. એડું પાડો માં કાકી સાહેબ ભાગ પડ્યા ને મારા કાકા કે બધાય ઢોર તું રાખ, મારા ગામમાં પ્લોટ જોઈએ તો તમે પ્લોટનો મોહમાં લઈ લીધો ને હવે સાણિયું ખાતર અમારું તમે લઈ જાવ એમ હાલે? કાકા હું સાણિયું ખાતર તો નહીં આપી, પણ એની જગ્યાએ એક બેસ્ટ વિકલ્પ હું લઈને આવી ગયો સાણિયા ખાતરનો. હાલો મારા ભેગા. કાકા જો આ તમારા હાટે હું લેતા આવ્યો સ્પેશિયલ ગિફ્ટ. આ છે ઇન્ડિકેટ ફર્ટિલાઇઝર નું મિક્સ ખોળ. મિક્સ ખોળ એ સાણિયા ખાતરનો એકમાત્ર વિકલ્પ છે. તમને અટાણા સાણિયું ખાતર મોંઘું પડતું હોય કે સાણિયા ખાતરની અછત હોય તો એની જગ્યાએ તમે મિક્સ ખોળનો ઉપયોગ કરી શકો. આ તો સારી બાબત છે. એટલે આ ખાતર કેમિકલ વાળું નથી ને? અરે આમાં લીંબોડી ખોળ, એરંડી ખોળ, સુગર કમ્પોઝ 14% ઓર્ગેનિક કાર્બન થી બનેલું છે આ મિક્સ ખોળ. આમાં તમારી જમીનને જરાય નુકસાન નહીં થાય. ભાઈ આ ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવાનો હોય? કાકા બાગાયતી ખેતી હોય કે જમીનમાં બીજો કોઈ પણ પ્રકારનો તમે પાક વાવ ને તો પાયામાં તમે આને એડ કરી શકો છો. તો મિત્રો ઇન્ડિટેક ફર્ટિલાઇઝર નું આ મિક્સ ખોળ કોઈ પણ નજીકના એગ્રોમાં તમને મળી જશે. વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે. તો આપી દો ભાઈ. અરે બહુ લેટ થાય છે કાકા એકચ્યુઅલી.